ગંભીરા પાદરા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા બ્રિજને લિંક સ્પેન ઇન્સ્ટોલ કરી વિશ્વકર્મા સમાજ દ્વારા સરકારને સમર્પિત કરવામાં આવ્યો હતો. પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરનું વધુ એક ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું છે. ગંભીરા પાદરા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. વડોદરા જિલ્લાના ગંભીરા પાદરા બ્રિજને ટેકનિકલ મૂલ્યાંકન સાથે ફેબ્રિકેશનના માધ્યમથી જોડવાનું કામ સરકાર દ્વારા વિશ્વકર્મા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડના કેતનભાઈ ગજ્જરને સોંપ્યું હતું. બ્રિજ તૂટી પડતા અહીંથી દરરોજ અપડાઉન કરતા 6000 જેટલા લોકોને 40 કિલોમીટરનો ફેરો ફેરવવો પડતો હતો. ત્યારે નવા બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી ફેબ્રિકેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે ટુ વ્હીલર તેમજ ચાલીને જતા લોકો અહીંથી અવરજવર કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાગણીને માન આપીને આ કામગીરી કરવામાં આવી છે અને આ બ્રિજનું લિંક સ્પેન ઇન્સ્ટોલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે અને આ બ્રિજ માટે કોઈ પણ ખર્ચ સરકાર પાસેથી લેવામાં આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણાથી આ બ્રિજ વિશ્વકર્મા સમાજ તરફથી સમર્પિત કરવામાં આવ્યું છે. આ કામગીરી વિશ્વકર્મા ગ્રુપની વિશ્વકર્મા મરીન ઇમરજન્સીને આપવા બદલ કેતનભાઈ ગજ્જર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરદારશ્રી તેમજ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કામગીરી પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરના નેતૃત્વ હેઠળ સંપન્ન થઈ છે. ત્યારે વધુ એક વખત પોરબંદરનું ગૌરવ કેતનભાઈ ગજ્જરે વધાર્યું છે. તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.